દાહોદમાં મનરેગા કૌભાંડની ફરિયાદ બાદ નવો ટ્વિસ્ટ. પંચાયત કૃષિ મંત્રીના 2 પુત્રએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા રાજકીય હડકંપ. કૌભાંડમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા 4 કર્મચારી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં. મધ્યમ વર્ગના પરિવારને મોંઘવારીનો માર. અમૂલ ગોલ્ડ, શક્તિ, તાજા અને ગાયના દૂધના ભાવમાં વધારો. પ્રતિ લીટરે 2 રૂપિયાનો ઝીંકાયો ભાવ વધારો. અમદાવાદીઓએ વ્યક્ત કર્યો રોષ. આગ ઝરતી ગરમીની વચ્ચે માવઠાની આગાહી. હવામાન વિભાગ અનુસાર 3 મે થી 7 મે સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છના વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદની સંભાવના. 3 મે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા માવઠાની શક્યતા. 5 અને 6 મે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવના. તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને પવન સાથે માવઠાની આગાહી. માવઠાની આગાહીને લઈને હવામાન વિભાગે ખેડૂતો માટે જાહેર કરી ચેતવણી. તૈયાર પાકને સુરક્ષિત સ્થળે રાખવાની સૂચના. મગફળી, કપાસ અને બાગાયતી પાકને નુકસાનની સંભાવના. રાજ્યના મોટાભાગના શહેરમાં આગ ઝરતી ગરમીનો અહેસાસ. મોટાભાગના શહેરમાં મહત્તમ તાપમાન નોંધાયું 40 થી 45 ડિગ્રીની આસપાસ. 3 મે સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહીં. 3 મે બાદ મહત્તમ તાપમાનમાં થઈ શકે છે 3 થી 4 ડિગ્રીનો ઘટાડો. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું જોર રહેશે યથાવત. બુધવારે 44.5 ડિગ્રીમાં શેકાયું રાજકોટ. તો અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને ડીસામાં ગરમીનો પારો 43 ડિગ્રીને થયો પાર. તો કંડલા એરપોર્ટ વિસ્તારમાં મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યમાં મે મહિનામાં પણ પ્રચંડ ગરમીનું રહેશે ટોર્ચર. લૂના દિવસો સામાન્ય કરતાં વધુ રહેવાનું હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન. તો પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક્સ પર પોસ્ટ. ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને ગતિશીલતા ગુજરાતને અન્યથી અલગ પાડે છે. ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈ પ્રાપ્ત કરતું રહે તેવી પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિભૂતિઓને કરી યાદ. વર્ષ 2025 થી 2035 સુધીના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ તરીકે ઉજવવાનો રોડમેપ કરાયો નક્કી. મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાતના નિર્માણનો વ્યક્ત કર્યો નિર્ધાર. ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પાઠવી શુભેચ્છાઓ. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા શહીદ થયેલા તમામ લોકોને કર્યા નમન. ગુજરાતની અસ્મિતા અને પરંપરા જીવંત રહે તેવી કરી પ્રાર્થના. પહલગામ આતંકી હુમલાને લઈ સુરતના 20 લાખ મીટર કાપડના ઓર્ડર કેન્સલ થયા. કાશ્મીરના પ્રવાસીઓની સંખ્યા ઘટી હોવાથી સ્થાનિક વેપારીઓએ કાપડના ઓર્ડર પર બ્રેક લગાવી. પ્રતિ મહિને અંદાજિત 25 લાખ મીટર કાપડ મોકલાય છે કાશ્મીર. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક્સ પર હર્ષ સંઘવીની પોસ્ટ. ગુજરાતને સેવા, સુરક્ષા અને શાંતિના સદભાવવાળું રાજ્ય ગણાવ્યું. રાજ્યવાસીઓની ગુજરાત દિવસની આપી શુભેચ્છાઓ. નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લેતું પાકિસ્તાન. કુપવાડા, ઓરી અને અખનૂર સેક્ટરમાં એલઓસી પાસે પાકિસ્તાને કર્યું ફાયરિંગ. ભારતીય સેનાએ કર્યું વળતું ફાયરિંગ. પાકિસ્તાન તરફથી સતત યુદ્ધ વિરામના ભંગથી ભયભીત સ્થાનિકો ઘરમાં જ બનાવવા લાગ્યા બંકર. ઉરી અને આસપાસના વિસ્તારમાં પાકિસ્તાની પોસ્ટ નજીકના સ્થાનિકોએ ઘરમાં બનાવ્યા બંકર. ભયના માહોલ હેઠળ જીવી રહ્યા છે લોકો. પહલગામ હુમલો અને પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરના ઉલ્લંઘન બાદ સરહદ આસપાસના લોકો સતર્ક. એલઓસી નજીકના વિસ્તારમાં સુરક્ષા સંબંધિત ઉપાયોની અપાઈ રહી છે જાણકારી. ઉરીમાં શાળાના બાળકોને અપાઈ રહી છે તાલીમ. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી કાશ્મીરની જનતા ત્રસ્ત. ઉરીમાં સ્થાનિકોએ પાકિસ્તાન વિરુદ્ધ કર્યું પ્રદર્શન. પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું કર્યું પુતળા દહન. પાકિસ્તાની દેશદ્રોહીઓ ભારતમાં નહીં ચાલેના લગાવ્યા નારા. સરહદે સતત યુદ્ધ વિરામ ભંગને કારણે આસપાસના ખેડૂતોની વધી ચિંતા. પૂંછના સરહદી વિસ્તારના ખેડૂતો યુદ્ધ વિરામના ભંગથી પરેશાન. પાક તૈયાર ન થયો હોય છતાં કાપણીની પડે છે ફરજ. ભારત પાકિસ્તાનની સરહદ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સન્નાટો. સ્થાનિકોની ચહલપહલ નહીવત. નમાઝ પણ કરાય બંધ. પહલગામ હુમલા બાદ સ્થાનિકો જીવી રહ્યા છે ભયના માહોલમાં.
પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરનાર ભારતીય પુરુષની પણ વધી મુશ્કેલી. પત્નીને ભારતમાં રહેવા દેવાની અરજી ફગાવાઈ. પાકિસ્તાની મહિલાને છે 2 વર્ષનું બાળક. અટારી બોર્ડર ઉપર જોવા મળ્યા ભાવુક દ્રશ્યો. અટારી બોર્ડરથી પાકિસ્તાન પરત ફરતા પાકિસ્તાની મહિલા થઈ ભાવુક. મહિલાનો પતિ છે ભારતીય. બંને સાથે રહેવા કરેલી અરજી ભારત સરકારે ફગાવી. વાઘા અટારી બોર્ડરથી અંદાજે 537 પાકિસ્તાની નાગરિકો ફરી ચૂક્યા છે પરત. ભારતે પાકિસ્તાન માટે તમામ પ્રકારના એર સ્પેસ કર્યા બંધ. કેબિનેટની બેઠકમાં નિર્ણય. 23મી મે સુધી પાકિસ્તાની તમામ પ્રકારની ફ્લાઇટ્સ માટે એર સ્પેસ બંધ. પહલગામ આતંકી હુમલાના મુદ્દે અમેરિકા ભારતની સાથે. પાકિસ્તાનને તપાસમાં સહકાર આપવા સૂચના. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકા ભારતની સાથે હોવાનો દાવો. પાકિસ્તાનના ડેપ્યુટી પ્રધાનમંત્રીની ડંફાસ. ભારતને આપી ધમકી. પાકિસ્તાન પહેલા નહીં કરે વાર, પરંતુ ભારતના પગલાંનો મજબૂતીથી આપશે વળતો જવાબ. આતંકી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાન. કોટ લખપત જેલમાંથી બહાવલપુર જેલમાં શિફ્ટ કરાયા બંને આતંકીને. બંને જેલની સુરક્ષામાં કરાયો વધારો. પાકિસ્તાનને સતાવી રહ્યું છે આતંકના આકાઓના ખાત્માનો ડર. હુમલાના ભયથી પાકિસ્તાનમાં ગતિવિધિઓ તેજ. તુર્કીનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પહોંચ્યું પાકિસ્તાન. વાયુસેનાના મુખ્યાલયની લીધી મુલાકાત. અધિકારીઓ સાથે તુર્કીના પ્રતિનિધિમંડળે કરી ચર્ચા. સરહદ પર તણાવની વચ્ચે 7 સભ્યના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું કરવામાં આવ્યું પુનઃગઠન. પૂર્વ રો પ્રમુખ આલોક જોશી હશે અધ્યક્ષ. બોર્ડમાં 3 સેનાના નિવૃત્ત અધિકારી સહિત પોલીસ વિભાગના 2 અને વિદેશ સેવાના 1 નિવૃત્ત અધિકારીઓનો બોર્ડમાં સમાવેશ. લખનૌમાં 11 મેથી થશે બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઓર્ડિનન્સ ફેક્ટરીનું કરશે ઉદ્ઘાટન. બ્રહ્મોસ એરસ્પેસ અંતર્ગત બનાવવામાં આવી છે કંપની. ચંડોળા તળાવ ખાતે દબાણ દૂર કર્યા બાદ ફરીથી ત્યાં દબાણો ન થાય એ માટે ચંડોળા તળાવની ફરતે કાયમી અને પાકી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. બીજી બાજુ ચંડોળામાં રહેતા ભારતીય હિન્દુ અને લઘુમતીઓને સ્લમ રિહેબિલિટેશન અંતર્ગત માનવતાના ધોરણે એમસી તરફથી મકાન ફાળવવા વિપક્ષની માંગ. ઓપરેશન ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત અમદાવાદના ચંડોળા તળાવ ખાતે સતત 2 દિવસથી થઈ રહી છે ડિમોલિશનની કામગીરી. 4000 જેટલા કાચા પાકા મકાનો અને ઝૂંપડા દૂર કરી લગભગ 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન કરાઈ ખુલ્લી. ચંડોળા તળાવનો માફિયા લલ્લુ બિહારી દર મહિને 25 જેટલા બાંગ્લાદેશીઓને ભારતમાં કરાવતો ઘૂસણખોરી. નોકરી સહિતની સગવડો અપાવવા માટે વસૂલતો વ્યક્તિ દીઠ 4.50 લાખ રૂપિયા. લલ્લુ સ્થાનિક નેતાના લેટરપેડ પર આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ તૈયાર કરી આપવા ભલામણ લખી ભ્રષ્ટ સરકારી અધિકારીઓને રૂપિયા આપી ભારતીય ડોક્યુમેન્ટ પણ બનાવી આપતો. અમદાવાદના ચંડોળા તળાવ પરના દબાણો દૂર થયા બાદ કાંકરિયા લેકની જેમ થશે વિકાસ. તળાવ પરના ગેરકાયદે બાંધકામો હટાવવાની પ્રક્રિયા યથાવત રાખવાનું મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કરાયું નક્કી. સ્વચ્છતાની સાથે રિનોવેશન, વોકિંગ ટ્રેક, ગાર્ડન, બાલવાટિકા સહિતની સુવિધાને લઈને પણ બેઠકમાં કરાઈ ચર્ચા. ચંડોળા તળાવ વિસ્તારમાં તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી. ઝડપાયેલા 4 અલકાયદાના આતંકવાદીઓ અંગે મંગાવવામાં આવી વિગતો. છેલ્લા 5 મહિનાથી ડ્રગ્સ, ચોરી, દેહ વેપાર સહિતના ધંધા કરતા હતા અહીં રહેતા લોકો. કુખ્યાત લલ્લા બિહારીના 3 મકાનમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન. મળી આવ્યા સંવેદનશીલ દસ્તાવેજો, જેમાં સહી સિક્કાવાળા સ્ટેમ્પ, લેટરપેડ, ભાડાની અને અન્ય વ્યવસાયના હિસાબો પણ સામેલ. પિતા પુત્રએ બિહારથી અમદાવાદ આવી અને સરકારી જગ્યા પર કર્યું હતું દબાણ. લલ્લા બિહારીએ આકાઓના આશીર્વાદથી ચંડોળાના શાસક તરીકે ઊભું કર્યું હતું જીન. પાર્ટી પ્લોટનું 25,000, રિક્ષાના ₹20, કાર પાર્કિંગના મહિને ₹200 વસૂલતો. પાકા મકાન 3 લાખમાં તો ઝૂંપડું જોઈએ તો વસૂલતો 30,000 થી 50,000 રૂપિયા. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને પાયાની સુવિધા પણ પૂરી પાડતો હોવાનો ખુલાસો. વસાહતમાં લોકો માટે પીવીસી પાઇપથી પાણીનું કનેક્શન, ગટર અને રસ્તા સહિતની સુવિધાઓ કરી હતી ઊભી. 200 ફૂટનો બોર તૈયાર કરી 150 ઝૂંપડાઓને આપ્યા હતા પાણીના કનેક્શન. ચંડોળાની ગેરકાયદે વસાહતોમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ લગાવી આપી હતી સ્ટ્રીટ લાઇટો. સ્થાનિકોનો સવાલ કે જો મકાનો જ ગેરકાયદે હતા તો કયા દસ્તાવેજોના આધારે લગાવાયા હતા વીજ મીટર?
રાજકોટમાં ઈશાન કાસમણી નામના યુવકની હત્યાના કેસમાં વધુ એક આરોપી પકડાયો. આરોપીની પત્નીને ઈશાન પરેશાન કરતો હોવાથી કરી હત્યા. અમન ચૌહાણ નામના મુખ્ય આરોપીની ધરપકડ. 2 દિવસ પહેલા જ મોરબીના ખાખરાડા ગામે આવેલા યુવાનની હત્યા. કિશન કરોત્રા નામના 22 વર્ષીય યુવાનની હત્યા. મૃતક યુવાન રાજકોટ. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગથી દોડધામ. સ્કૂટર ચાલકનો આબાદ બચાવ. અંકલેશ્વરના હાંસોટ રોડ પાસે બની દુર્ઘટના. અંકલેશ્વરના હાંસોટમાં છવાયો ધુમ્મસ. ઉકળાટ અને બફારાથી લોકોને થોડી રાહત. કમોસમી વરસાદની આગાહીની વચ્ચે પલટાયું વાતાવરણ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિદેશી વિદ્યાર્થીઓને પકડવાનો નવો કિમિયો. વિદેશી વિદ્યાર્થીનું લીગલ સ્ટેટસ જ રદ કરી નાખતા હવે ડિપોર્ટ કરવામાં સરળતા રહેશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કોઈપણ ભોગે અમેરિકામાંથી રવાના કરવા ટ્રમ્પ પ્રશાસન રોકવાયું. અમદાવાદના કાંકરિયા પરિસરમાં રીડેવલપ થયેલા બાલવાટિકામાં તમામ માટે એન્ટ્રી ફી વસૂલાશે ₹50. વિવિધ 22 રાઇડ્સમાં સ્નો પાર્કની ₹450, ફ્લાઇંગ થિયેટરના ₹200, વેક્સ મ્યુઝિયમના ₹130 ફી કરાઈ નક્કી. કાચઘર, શૂ હાઉસ, સેલ્ફી ઝોન સહિતની 6 એક્ટિવિટી એન્ટ્રી ફી સાથે ફ્રી. રાજ્યના કોઈપણ સ્થળેથી માત્ર 100 કિલોમીટરના અંતરે એક્સપ્રેસ વે મળી જાય એ માટેના નેટવર્કની તૈયારી. માત્ર 5 કલાકમાં અમદાવાદથી દ્વારકા, સોમનાથ, પોરબંદર સહિતના શહેરોમાં પહોંચી શકાશે. ₹93,000 કરોડના ખર્ચે એક્સપ્રેસ વેનું નેટવર્ક ઊભું કરાશે. અમદાવાદના પૂર્વ સાંસદે બાબુસિંહ જાદવને લખ્યો પત્ર. મહિલા સરપંચના સ્થાને તેમના પતિ સરપંચનો વહીવટ ચલાવતા હોવાની કરી ફરિયાદ. ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવાની રજા ચિઠ્ઠી માટે ભ્રષ્ટાચાર કરાતો હોવાની ફરિયાદ. અવાજ ઉઠાવનાર ગ્રામજનોને ખોટા કેસમાં ધમકી અપાતી હોવાની રજૂઆત. રાજ્યના 19 મહિલા સાંસદ અને ધારાસભ્ય પાસે 310 કરોડની સંપત્તિ. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે જાહેર કર્યા આંકડા. મહિલા સાંસદ તરીકે દેશમાં સૌથી વધુ સંપત્તિમાં જામનગરના પૂનમ માડમ 12મા ક્રમે, તો 1,578 કરોડની સંપત્તિ સાથે જયા બચ્ચન મોખરે. અમદાવાદમાં ખાનગી કંપનીમાં પટ્ટાવાળાની નોકરી કરનારને આવકવેરા વિભાગે ફટકારી 31 કરોડ ભરવાની નોટિસ. કાગળ ઉપર ચાલતી પાટણની પેઢી અને બેંક ખાતું યુવકના નામે ખુલ્યું અને લાખોના વ્યવહાર થયાનો ખુલાસો. 11 વર્ષ પછી કોર્ટના હુકમના પગલે અજાણ્યા શખ્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. રાજ્યની ખાનગી સ્કૂલ્સ આજથી ધોરણ 9 થી 12માં વર્ગ વધારવા કરી શકશે અરજી. વર્ગ વધારાની અરજી માટે સ્કૂલ્સે ₹15,000 ભરવાની રહેશે ઓનલાઈન ફી. 15 જુલાઈ સુધી સ્કૂલ્સ વર્ગ વધારાની કરી શકશે દરખાસ્ત. ગરમીના ટોર્ચર વચ્ચે ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળે તે માટે રાજ્ય સરકારની તૈયારી. સૌની યોજનાની કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસ. 20 મે બાદ પાણી છોડવાનો સમય નક્કી કરાયો છે, પરંતુ 5 થી 10 દિવસ વહેલા પાણી છોડવાનું કેબિનેટ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું. કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતીની મુખ્યમંત્રીએ આપી મંજૂરી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સોશિયલ મીડિયા પર આપી માહિતી. ધોરણ 1 થી 5માં નવી 2500 જગ્યા પર થશે ભરતી. રાજ્યના પેન્શનર્સ માટે રાહતના સમાચાર. હયાતીની ખરાઈ માટે હવે પેન્શનર્સે નહીં ખાવા પડે ધક્કા. ઘરે બેઠા થઈ શકશે હયાતીની ખરાઈ. પોસ્ટ વિભાગ સાથે ગુજરાત સરકારે MOU કરતા પોસ્ટ વિભાગને મોકલી અપાશે ખરાઈ. રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2025 અને 26ની ડાયરીમાં અગ્નિકાંડના આરોપીના નામનો સમાવેશ. પૂર્વ TPO મનસુખ સાગઠિયા, પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ટેવાના નામનો કરાયો ઉલ્લેખ. હાલ ત્રણેય અધિકારી જેલમાં બંધ. ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કર્મચારી યથાવત હોવાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહી વાત. મહેસાણાના વડનગર નગરપાલિકામાં હોબાળો. પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખપતિ નગરસેવકો સાથે બેઠક કરતા કોંગ્રેસ સદસ્ય મહેન્દ્ર ઠાકોરે હોબાળો મચાવ્યો. પ્રમુખપતિ નિલેશ શાહ વહીવટમાં હસ્તક્ષેપ કરતા હોવાનો કોંગ્રેસનો આરોપ. સમગ્ર બાબતે મહેન્દ્ર ઠાકોર જિલ્લા કલેક્ટરને કરશે રજૂઆત. ઇન્દિરા ગ્રાઉન્ડનું નામ બદલી અને આઝાદ મેદાન કરાતા વિવાદ. લુણાવાડા નગરપાલિકાએ આઝાદ મેદાન નામનું બોર્ડ લગાડતા કોંગ્રેસે મચાવ્યો હોબાળો. કોંગ્રેસના વિરોધ બાદ નગરપાલિકા પ્રશાસને બોર્ડ પર લગાવી પટ્ટી. ગીર સોમનાથના વેરાવળમાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકતા નોંધાઈ ફરિયાદ. અમૃત મેડિકલ સ્ટોરના માલિક પંકજ ગોદાણી સામે આરોગ્ય વિભાગે નોંધાવી ફરિયાદ. વેસ્ટ ફેંકતા હોય તેવા દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ.
અખાત્રીજ નિમિત્તે દ્વારકાધીશને ચંદનનો લેપ લગાવી કરાવો ખાસ શૃંગાર. ભર બપોરે પણ દર્શન માટે ભાવિકોની લાંબી લાઈન. 2 મહિના સુધી ભગવાનને ગરમી ન લાગે તે માટે સોના ચાંદીના બદલે ચંદનનો લેપ અને પુષ્પના વસ્ત્રોથી કરાશે શૃંગાર. ધાર્મિક સ્થાનોમાંથી નીકળતા ફૂલોના વેસ્ટને પ્રોસેસ કરવા એમસી બનાવડાવશે 2 પ્લાન્ટ. ફૂલોના વેસ્ટને પ્રોસેસ કરી મહાનગરપાલિકા અગરબત્તી, ગુલાબ અને ખાતર બનાવશે. પ્રોસેસ પ્લાન્ટ માટે ગ્યાસપુરની 2 એકર જમીન ₹1 ભાડે ઓમકાર એન્ટરપ્રાઇઝને આપવાનો નિર્ણય. અમદાવાદ મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સ પેટે થઈ ₹602 કરોડથી વધુની આવક. 4.50 લાખ કરદાતાઓએ ભર્યો એડવાન્સ ટેક્સ. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 148 કરોડ લોકોએ ભર્યો એડવાન્સ ટેક્સ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાલ ટ્રાન્સપ્લાન્ટ બાદ જીવિત રહેવાનો દર 92%, વૈશ્વિક સ્તરે 90%, 37 પુરુષ, 11 સ્ત્રી અને 2 બાળ દર્દીઓને અપાયું નવજીવન. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાલ ટ્રાન્સપ્લાન્ટ બાદ જીવિત રહેવાનો દર 92%, વૈશ્વિક સ્તરે 90%, 37 પુરુષ, 11 સ્ત્રી અને 2 બાળ દર્દીઓને અપાયું નવજીવન. ઇઝરાયલના ગાઝા પટ્ટી પર હુમલામાં 12 લોકોના મોત. 2 મહિનાથી ઘેરાબંધીને લીધે ખૂટવા લાગ્યા અનાજના ભંડાર. હુથી હુમલાખોરોના લશ્કરી સ્થાનો પર અમેરિકા અને બ્રિટને કર્યું સંયુક્ત હુમલો. દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં ₹2,000 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ. દિલ્હી એસીબીએ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે ગુનો નોંધ્યો. પ્રત્યેક વર્ગખંડનું સામાન્ય ખર્ચથી 5 ગણો વધુ ખર્ચ થયો હોવાનો એસીબીનો આરોપ.